શિયાળામાં સાઇનસના રોગ વધતા હોય છે તો તે કેમ વધે છે? તેના પાછળનું કારણ શું હોઈ શકે? નાકસૂર એટલે શું? તો વધુ પડતા મોબાઈલ ફોનનો ઉપયોગ કેવી અસર કરે છે કે વધુ પડતો ઘોંઘાટ છે તેની અસર કાન પર કેવી રીતે પડે છે? જ્યારે કાનના ગળાની કોઈ પણ સમસ્યા થાય એટલે નિષ્ણાત ડોક્ટર ઈએનટી સર્જન પાસે જઈને એમની સલાહ લેવી જોઈએ. નાના બાળકોમાં આપણે જોઈએ છે કે કાકડા થવા આ સમસ્યા એક છે કે જે શરદી દરમિયાન થતી હોય છે, તો તેનું નિદાન અને તેની સારવાર વિશે માહિતી આપશો. જો રિપીટેડ ઇન્ફેક્શન હોય તો એ સર્જરી કરીને મટાડી શકાય છે. સૌરાષ્ટ્રમાં આપણે જાણીએ છીએ કે મોટા ભાગના લોકો વ્યસનના આદિ હોય છે, તો તેને લઈને જે મોં ગળાના ઘણી વખત આપણે જોયું છે કે કેન્સર થતા હોય છે, તો તેના વિશે માહિતી અને જો કોઈ સિમ્ટમ્સ દેખાય છે, કોઈ ચિહ્નો દેખાય છે, તો તે ચિહ્નો કયા હોય છે, તેની સારવાર, તેનું નિદાન કઈ રીતે થાય છે? નાકમાંથી લોહી નીકળવાની સમસ્યા હોય, નસકોરી ફૂટવી, એ શું હોઈ શકે? નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝ વિશેષમાં હું જાસ્મીન આપનું સ્વાગત કરું છું. આજે આપણે કેવા ડોક્ટરની મુલાકાત કરવાના છીએ કે જે છેલ્લા 22 વર્ષથી પણ વધુ સમયથી કાન નાક ગળાની રાજકોટ ખાતે પ્રેક્ટિસ કરી રહ્યા છે. તે છે ડોક્ટર હિમાંશુ ઠક્કર, કે જેઓ કાન નાક ગળાના એક્સપર્ટ છે. તેઓ ખૂબ જ જાણીતા ENT સર્જન છે. તે રાજકોટના લોહાણા મહાજન માનદ મંત્રી તરીકે પણ ભૂતકાળમાં ફરજ બજાવી ચૂક્યા છે અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન રાજકોટના ભૂતપૂર્વ સેક્રેટરી પણ રહી ચૂક્યા છે. સર્જન એસોસિએશન ઓફ રાજકોટના પણ તેઓ ટ્રેઝરર રહી ચૂક્યા છે. સાથે જ ENT સોસાયટી ઓફ રાજકોટના તેઓ ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ છે. અનેક તેમના આર્ટિકલ નેશનલ ઇન્ટરનેશનલ મેડિકલ ક્ષેત્રે ઇન જર્નલોમાં પણ પબ્લિશ થયા હતા. અનેક નવી ઘણી પદ્ધતિઓ પણ તેમને વિકસાવેલી છે. તેની નોંધ દેશ વિદેશના મીડિયાએ પણ લીધેલી છે. તેમણે અનેક એવોર્ડ્સ પણ પોતાના નામ કરેલા છે. તેમણે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનનો એવોર્ડ, ડોક્ટર CS ઠાકર એવોર્ડ, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન મેડ અચીવર્સ ઓફ મેરિટ એવોર્ડ્સ, લોહાણા મહાપરિષદ દ્વારા બેસ્ટ રઘુવંશી ટ્રસ્ટ ક્વોલિટી એવોર્ડ્સ પણ તેમની સાથે નામે કરેલો છે. સાથે જ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પણ પત્ર લખી તેમની સેવાને બિરદાવવામાં આવી છે. સાથે જ શુભેચ્છાઓ પણ આપી હતી. સાથે જ અનેક એવોર્ડ્સ તેમણે સામાજિક સંસ્થાઓ દ્વારા પણ આપવામાં આવેલા છે. ડોક્ટર હિમાંશુ ઠક્કરનું નામ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં પણ નોંધાયેલું છે. તેમણે બેસ્ટ પ્રાઇડ ઓફ સૌરાષ્ટ્રનો પણ એવોર્ડ પોતાના નામે કર્યો છે અને અનેક નાના બાળકોની શ્વાસ નળી અને અન્નળીમાંથી અનેક સફળતાપૂર્વક ઓપરેશન કરી અનેક લોકોને તેમણે નવું જીવન પણ આપેલું છે. સાથે અનેક સેવાકીય સંસ્થાઓ સાથે પણ તેઓ જોડાયેલા છે. અનેક વખત ફ્રી નિદાન કેમ્પ તેમના દ્વારા કરવામાં આવે છે. ગરીબ દર્દીઓની સેવા માટે હંમેશા ડોક્ટર હિમાંશુ ઠક્કર તત્પર રહે છે. તેઓ બોકાડ હોસ્પિટલ, જલારામ હોસ્પિટલ, રામકૃષ્ણ આશ્રમ સાથે તેઓ જોડાય તેઓ માનદ સેવા આપી રહ્યા છે અને રાજકોટના વિદ્યાનગર મેઇન રોડ ખાતે તેમની ડોક્ટર ઠક્કર ENT અને ડેન્ટલ સર્જિકલ હોસ્પિટલ પણ આવેલી છે. તો સર, સૌપ્રથમ તો આપનું સ્વાગત છે. જે રીતે આપણે જાણીએ છીએ કે શિયાળામાં સાઇનસના રોગ વધતા હોય છે, તો તે કેમ વધે છે? તેના પાછળનું કારણ શું હોઈ શકે? ખાસ કરીને શિયાળાની અંદર જ્યારે વાતાવરણમાં ઠંડક વધારે હોય, ભેજ વધારે હોય, ત્યારે સાઇનસના રોગો વધવાનું મૂળ કારણ ઠંડી. પહેલા આપણે સાઇનસની રચના સમજીએ તો જે આપણા ફેસ પર, બે કપાળ ઉપર, બે ગાલ ઉપર, બે આંખની આજુબાજુ અને પાછળ એમ 8 સાઇનસ આવેલા હોય. ફ્રન્ટલ સાઇનસ, મેક્સિલરી સાઇનસ, ઇથમોઇડ સાઇનસ અને સ્ફિનોઇડ સાઇનસ. આ બધા સાઇનસ પેરમાં આવેલા હોય. એટલે નાકની અંદર ઠંડી હવા જાય, શરદી થવી, એ બધું શિયાળામાં કોમન હોય છે. એટલે સાઇનસ એટલે એક સ્પેસ, એક પોલાણવાળી જગ્યાઓ જે આપણા ફેસ ઉપર આવેલી હોય અને એના અંદર કફ જામી જાય એટલે સાઇનોસાઇટિસ થાય, એટલે એમાં સોજો આવે અને એને લીધે બધા ઇશ્યુઝ શિયાળામાં વધારે થતા હોય. જી સર, સાઇનસ વિશે જો વાત કરીએ તો ઘણા લોકોને કાયમી શરદી રહેતી હોય છે, તો તે કેવી રીતે હોય છે? કાયમી શરદી માટે જેમ આપણે પૂછ્યું એ પ્રમાણે કે આપણે શુદ્ધ ગુજરાતી ભાષામાં તો શરદી મૂંઢાઈ જાય એટલે બહાર ન નીકળતું હોય. ઘણા લોકોને કેવું થતું હોય કે કફ રહે પણ બહાર ન નીકળે. એના સિમ્ટમ્સ ખાલી એને હેડેક ને એવું થતું હોય, માથું દુખવું, નાક બંધ રહેવું. એટલે જે સાઇનસની અંદર કફ જામી જાય અને એને લીધે જે શરદી કાયમી રહેતી હોય એ માત્ર ને માત્ર દવાઓથી ઘણીવાર ક્યોર ન પણ થાય. તો એના માટે આપણે ઇન્વેસ્ટિગેશન્સ કરવા પડે કે શા માટે એને શરદી મળતી નથી. જેમ કે નાકની દૂરબીન વડે તપાસ થાય, CT સ્કેન થાય, પછી સાથે સાથે ઘણીવાર ઇન્ફેક્શન વધારે તો બ્લડ ટેસ્ટ કરવા પડે. આ બધા ઇન્વેસ્ટિગેશન્સ તપાસ કર્યા પછી આપણને એવું માલુમ પડે કે કારણ શું છે કે કેમ એને શરદી નથી મળતી. ઘણી વખત લોકો આ બધી સમસ્યાઓને ખૂબ લાઇટલી લેતા હોય
કે શરદી તો મટી જાય, દવા લો તો 4 દિવસે મટે, ન લો તો 6 દિવસે મટે. પણ ઘણીવાર આ માન્યતાઓ સાચી નથી હોતી અને ઘણીવાર શરદીને લીધે ઘણા કોમ્પ્લિકેશન્સ થતા હોય છે, એટલે શરદીને પણ અવગણવી ના જોઈએ. તો ઘણા લોકોને જેમ આપણે જોતા હોય છે કે એલર્જીથી પીડાતા હોય છે, તેમાં કેવી તકેદારી રાખવી જોઈએ અને એલર્જી એટલે શું અને સાઇનસ એટલે શું? બહુ સારો પ્રશ્ન છે. એલર્જી એટલે બેસિકલી જે આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિ ટ્રિગર થાય. માની લો કે ધૂળ ઉડી અને એક સાથે 10 છીંક આવી અથવા આંખમાં ખજવાળ આવી, કાનમાં ખજવાળ આવી, ધેટ મીન્સ કે યોર બોડી રિએક્ટ ટુ ધેટ એલર્જન. જે કોઈ વસ્તુ ઉડી એને બોડી પ્રતિકારક શક્તિથી એનો વિરોધ કરે છે અને એના સિમ્ટમ રૂપે છીંક આવે છે, ખજવાળ આવે છે અને એના ભાગ રૂપે આ બધા સિમ્ટમ્સ ડેવલપ થાય છે. એટલે એલર્જી એટલે બેઝિકલી ઇમ્યુન રિએક્શન ઓફ ધી બોડી ટુવર્ડ્સ ધી ફોરેન સબસ્ટન્સ. જે શરીર માટે ગ્રાહ્ય નથી એવું સબસ્ટન્સ જ્યારે બોડીમાં એક્સપોઝ થાય અને એનું ઇમ્યુન રિએક્શન જ્યારે થાય એને એલર્જી કહેવાય છે. અને સાઇનસ જેમ આપણે કીધું એ પ્રમાણે સાઇનસ એટલે બેસિકલી એ કુદરતી રચના છે જે ફેસ ઉપર હોય છે અને એની અંદર જે શરદી જામી જાય છે એ કફના રૂપમાં જામી જાય છે અને ક્યારેક કફ વધારે પડતો જામે તો અંદર મસા પણ થઈ શકે છે. એટલે એલર્જી અને સાઇનસ બંને આખી અલગ વસ્તુ છે. તો સર, કાન, નાક અને ગળાની બેઝિક સંભાળ આપણે કેવી રીતે કરવી જોઈએ? કાન, નાક, ગળાની રોગો જેવી રીતે આપણે જોતા જોઈએ છે કે લોકો અવગણતા હોય છે, તેની વિપરીત અસર કેવી રીતે થતી હોય છે? બહુ સારો પ્રશ્ન છે, કારણ કે આપ જનરલી માર્ક કરતા હશો તો કાનની જ હું બેઝિક વાત કરું તો કાનની અંદર લોકો ઓવર ધ કાઉન્ટર થી ઘણીવાર કાનમાં દુખે એટલે ટીપા લઈ લે મેડિકલ સ્ટોરમાં જઈને. હવે એ ટીપા રોગ જાણ્યા વગર જો નાખવામાં આવે તો કાનના પડદા ઉપર આડઅસર કરે છે અને ઘણી વખત એવું પણ બને છે કે ટીપાને લીધે ઘણીવાર વધારે કોમ્પ્લિકેશન્સ થઈ જાય. એટલે આઈડિયલી આપણા ઇન્ડિયામાં એવું નથી હોતું, બાકી ફોરેન કન્ટ્રીની અંદર અને વેસ્ટર્ન કન્ટ્રીમાં દર 4-6 મહિને હેલ્થ ચેકઅપના ભાગરૂપે પણ લોકો કાનની તપાસ કરાવે છે, સાંભળવાની શ્રવણ શક્તિની તપાસ કરાવે છે, કાનની અંદર જો મેલ હોય તો એનું રેગ્યુલર ચેકઅપ કરીને સાફ કરાવે છે. વેક્સ જનરલી એક્યુમ્યુલેટ થતો જ હોય, દરેકના કાનની અંદર મેલ બનવો એ સહજ વસ્તુ છે, પણ રેગ્યુલર ક્લિનિંગ કરવાથી ઘણી સમસ્યાઓથી બચી શકાય. અને ખાસ કરીને ઓવર ધ કાઉન્ટર મેડિકેશન્સ એટલે સિમ્ટમ થયા, ડોક્ટર પાસે જવાને બદલે મેડિકલ સ્ટોરમાં જઈને દવા લીધી અને આપણે પોતાની રીતે સારવાર કરી, એ ઘણીવાર ખૂબ જ નુકસાન કરે છે. બીજું બહુ જ સાદી વસ્તુ છે કે જે કોઈ વસ્તુ આપણા હાથમાં હોય, પિન છે, ચાવી છે કે સળી છે કે કોઈ પણ વસ્તુ આપણે ધારદાર નાખીને કાનને સાફ કરતા હોય છે, એ ખૂબ જ ડેન્જર છે, એ ખૂબ જ જોખમી પુરવાર થાય. કારણ કે એ વસ્તુ કાનની ચામડીને છોડે અને એની અંદરથી જે ઇન્ફેક્શન થાય એ મટવા પણ ઘણીવાર બહુ અઘરું બની જતું હોય છે. એટલે ખાસ કરીને ઘણા લોકોને એવી પણ ટેવ હોય કે કાનને ધોવે, પાણી નાખીને સાફ કરે કે કાનની અંદર કોઈ પણ જાતનું ફીણવાળું લિક્વિડ નાખશે કે ગૌમૂત્ર નાખશે કે કોઈ પણ જાતનું બીજું કોઈ પ્રવાહી નાખશે, જે ખરેખર નુકસાનકારક હોય છે. એટલે કાનની સંભાળના ભાગરૂપે સેલ્ફ ક્લિનિંગ ન કરવું જોઈએ. દર 4-6 મહિને ડોક્ટર પાસે જઈ તપાસ કરાવી અને સફાઈ કરાવી જોઈએ. ઓવર ધ કાઉન્ટર મેડિકેશન્સ કોઈ પણ જાતના ટીપા ન નાખવા જોઈએ, ડોક્ટરને બતાવ્યા વગર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરને બતાવવું જોઈએ. અને સેલ્ફ ક્લિનિંગ પોતાની રીતે મેં આપને જે કીધું એ પ્રમાણે પિન કે ચાવી કે સળી નાખીને કાન સાફ ન કરવા જોઈએ. જી, એકદમ સાચી વાત સર આપે કીધી કે આપણે જોઈએ તો જો થોડું એવું કાનમાં દુખતું હોય તો મેડિકલના ટીપા છે કે પહેલાના લોકો કે લસણનું તેલ કાનમાં નાખવા ઘણા ઉપાય કરતા હોય છે, આપણે જોયેલા છે. સર, હવે જ્યારે નાની ઉંમરે પણ ઘણા લોકોને બહેરાશ આવી જતી હોય છે, તેના પાછળનું કારણ શું હોઈ શકે? બહુ સારો પ્રશ્ન છે, કારણ કે આ વસ્તુ એવી નિગ્લેક્ટેડ છે અથવા ખબર જ નથી હોતી. બાળકનો જન્મ થાય અને રૂટીન સ્ક્રીનિંગના ભાગરૂપે જેમ આપણે વેક્સિન અપાવતા હોઈએ, બાળકને રસી અપાવવી જરૂરી છે જેથી ભવિષ્યમાં આવનારા રોગોથી બચી શકે. એ રીતે નિયોનેટલ સ્ક્રીનિંગ, કાનનું હિયરિંગ સ્ક્રીનિંગ ફોરેન કન્ટ્રીમાં તો કરાવતા જ હોય છે અને વેસ્ટર્ન કન્ટ્રી કરતા પણ આપણે ત્યાં પણ હવે અવેરનેસ ધીમે ધીમે ક્રિએટ થઈ છે અને લોકો કરાવે છે અને કરાવવું જ જોઈએ. બાળક જ્યારે માતાના ગર્ભમાં હોય અને જ્યારે કોઈ પણ એવી કોઈ ઓટોટોક્સિક ડ્રગ માતાએ લીધી હોય અથવા ગર્ભનું કોઈ ઇન્ફેક્શન હોય અથવા બાળક જન્મીને તરત જ રડ્યું ના હોય, એને કમળો થયો હોય, એને આઈસીયુમાં રાખવો પડ્યો હોય, વેન્ટિલેટર સપોર્ટરી અથવા પેટીમાં મૂકવો પડ્યો હોય, તો આવા કિસ્સાઓમાં તો ખાસ સ્ક્રીનિંગ કરવું જોઈએ બાળકનું, હિયરિંગ સ્ક્રીનિંગ. કારણ કે એ બાળકને ભવિષ્યમાં બહેરાશ થવાની સંપૂર્ણ સંભાવના રહેલી હોય છે. હવે જ્યારે બાળક બોલતા શીખે અને સાંભળતા જ્યારે એને નોઇઝ કાનમાં જાય ને પ્રોપર સાંભળી ન શકતો હોય ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે કે જ્યારે બાળક 3-4 વર્ષનું 5 વર્ષનું થઈ જાય ત્યારે આપણને ખબર પડે કે આને તો સંભળાતું નથી. તો પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર.
એટલે નાના બાળકોમાં જ્યારે આવા કોઈ વિપરીત સંજોગોમાં ડિલિવરી થઈ હોય ત્યારે જેમ રસી આપણે અપાવીએ છીએ એમ નિયોનેટલ સ્ક્રીનિંગના ભાગરૂપે હિયરિંગ સ્ક્રીનિંગ થવું જોઈએ. ખૂબ જ સરસ કે જે કોઈ પણ બાળકનો જન્મ થાય છે ત્યારથી જે એક લાપરવાહી કે બેદરકારી હોય તે પણ બાળકને આગળ ભવિષ્યમાં નડી શકે છે. સર, હાલ અત્યારે આપણે જોઈએ છે કે સોશિયલ મીડિયાનો યુગ છે. હર કોઈ ઘરમાં બાળકથી લઈ મોટેરા સૌ કોઈ ફોનનો ઉપયોગ કરતા હોય છે. તો વધુ પડતા મોબાઈલ ફોનનો ઉપયોગ કેવી અસર કરે છે કે વધુ પડતો ઘોંઘાટ છે તેની અસર કાન પર કેવી રીતે પડે છે? અત્યારનો આપ યુગ જોશો તો જે બહેરાશ 65-70 વર્ષે આવતી આપણા વડીલોને આપ જોવો તો એ જે અત્યારે બહેરાશ એમને આવતી હોય એ અત્યારે યુથ અને યંગસ્ટર્સમાં આવી રહી છે. જેનું કારણ મોબાઈલ, મોટો અવાજ, ડીજેના સાઉન્ડ અને લાઉડર મ્યુઝિક ફોર પ્રોલોંગ ટાઈમ. યુથ ઘણીવાર મોબાઈલનો એટલો બધો ઉપયોગ વધારે કરતા હોય છે, કલાકોના કલાકો, અને લાઉડ મ્યુઝિક સાંભળવાની આદત જે કાન માટે ઘણીવાર ખૂબ જ નુકસાન કરે છે. એટલે મોટો અવાજ જેમ કાનમાં જાય એમ કાનની તકલીફ અને કાનની અંદરની જે તંતુઓ હોય, નસ હોય, એના પર આડઅસર કરે. અને મોબાઈલની અંદર રેડિયો ફ્રીક્વન્સી વેવ્સ પણ હોય એટલે ડિરેક્ટલી એ તમારા કાનની શ્રવણ શક્તિ પર અસર કરે છે. એટલે પ્રોલોંગ યુઝ ઓફ મોબાઈલ શુડ બી અવોઇડેડ. પ્રોલોંગ યુઝ ઓફ બિગર સાઉન્ડ એટલે મોટા અવાજમાં જે એક્સપોઝર હોય એ ઘટાડવું જોઈએ. આપ જોતા હશો તો મોબાઈલમાં પણ એ લોકોએ ટેકનિકલ મૂક્યું છે કે જ્યારે લાઉડ સાઉન્ડ આવે ત્યારે એમાં વોર્નિંગ આવે કે આ અવાજ તમારા કાનને નુકસાન કરી શકે છે. એ વોર્નિંગ સાઇન મોબાઈલમાં હોય જ છે. એટલે ખાસ કરીને ધ્યાન આપવું જોઈએ કારણ કે આ મહામૂલી શ્રવણ શક્તિ એવી વસ્તુ છે કે એકવાર અંતઃકર્ણની અંદર આવેલા હેર સેલ્સ જો ડેમેજ થાય તો એ ફરી પાછા રીજનરેટ થતા નથી. એટલે એનું કોઈ રિપ્લેસમેન્ટ નથી હોતું. તો આપણે મોટા ભાગે ફોન પણ એટલું નુકસાન કરે છે તો આપણે ઘણી વખત જોઈએ છે કે આજનો જે યુવા વર્ગ છે એ સતત મોબાઈલમાં તો રહે છે પણ સાથે જે ઇયરબડ્સ છે કે હેન્ડસ્ફ્રી જેવા ઉપકરણોનો પણ ઉપયોગ કરતા હોય છે. તો તેમના માટે એક ખૂબ જ મહત્વનો જવાબ બની રહેશે. ઘણી વખત સર આપણે જોઈએ છીએ કે કાનમાંથી લોકોને રસી આવતા હોય છે, તેના પાછળનું શું કારણ હોઈ શકે? બહુ સારો પ્રશ્ન છે કારણ કે ઘણા પેશન્ટ કાનની અંદર નાના બાળકોથી માંડીને અમે જોતા હોઈએ છીએ તો એ લોકો નાના બાળકોની અંદર સામાન્ય શરદીને અવગણવી ન જોઈએ જે આપણે પહેલા વાત કરી. નાક અને કાનની વચ્ચે જોડતી એક ટ્યુબ આવે છે જેને યુસ્ટેશન ટ્યુબ કહેવાય છે. એટલે નાના બાળકોમાં એ સ્ટ્રેટ હોય એટલે જે નાકનું ઇન્ફેક્શન શરદી છે કાનમાં જઈ શકે અને એના લીધે એને રસી ન મળતા હોય. હવે એ જો નિગ્લેક્ટ કરે તો કાનના પડદામાં કાણું પડી શકે, કાનની હાડકીમાં સડો બેસી શકે, આગળ જતા એમાંથી બહેરાશ આવે અને સિક્વન્સ ઘણા કોમ્પ્લિકેટેડ બની શકે. એટલે રસીની સમસ્યા કાનની અંદર ફંગસ થવાથી, ઇન્ફેક્શન થવાથી, ઘણીવાર કોઈ વસ્તુ અંદર જીવડું કે એવું કોઈ વસ્તુ ઘૂસી જાય તો પણ ઇન્ફેક્શન થઈ અને એની અંદરથી રસી થતું હોય, પડદામાં કાણું હોય તો રસી આવે, હાડકામાં સડો હોય તો પણ રસી આવે. એટલે રસીની સમસ્યા એવી છે કે જો રસી આવતા હોય તો વહેલી તકે ENT સ્પેશિયાલિસ્ટ પાસે જઈ એનું નિદાન કરાવી અને એની સારવાર કરવી જોઈએ. આપણે મુખ્યત્વે જોઈએ છે કે નાના બાળકોમાં કાનના ગળાના રોગો વિશે થોડીક માહિતી સાથે જ જો કોઈ બાળકને લાંબા સમય સુધી કાનના કે ગળાની જો કોઈ પણ રોગ હોય છે તો તેની અસર કેવી થઈ શકે છે? નાના બાળકોની અંદર જેમ આપણે વાત કરીએ એ પ્રમાણે આપણે શરૂ કરીએ તો શરદી ખૂબ જ કોમન વસ્તુ છે કારણ કે નાનું બાળક કોઈ પણ વસ્તુ હાથ ગમે ત્યાં અડાડશે અને મોઢામાં મૂકશે અથવા એ કોઈ પણ વસ્તુ આડીઅવળી જગ્યાએ અડી અને મોઢામાં હાથ નાખે છે. એટલે ઇન્ફેક્શન બહુ ફ્રિકવન્ટલી થતું હોય છે. ઇમ્યુનિટી બાળકોની ઓછી હોય એટલે વારે ઘડીએ એમનામાં શરદી ઉધરસના રોગો થતા હોય. એ શરદી ઉધરસના રોગો જે ગળામાં કાંકડાના સ્વરૂપે પણ હોઈ શકે, નાકની પાછળ એડિનોઇડ કરીને ટિશ્યુ આવેલા હોય જે લિમ્ફોઇડ ટિશ્યુ હોય જેને આપણે એવું પણ કહી શકીએ કે બાળકોમાં નાકના મસા. તો એ નાની ઉંમરમાં જો એ બહુ મોટા હોય તો બાળક મોઢું ખુલ્લું રાખીને શ્વાસ લે જેની આડઅસરોના ભાગરૂપે બાળકની શ્રવણ શક્તિ પણ ઘટી શકે કારણ કે એને શરદી વારંવાર રહેતી હોય એટલે પડદાની પાછળ કફ જામી જાય એટલે સાંભળવામાં એને તકલીફ પડે. મોઢું ખુલ્લું રાખીને શ્વાસ લે એટલા માટે ડ્રાયનેસ મોઢામાં ખૂબ જ સુકાશપણું રહે, મોઢામાંથી લાળ આવે. આ બધાને લીધે બાળકની ઊંઘ પૂરતી ન થાય. એટલે જે ઊંઘ પૂરતી ન એટલે બાળક ચીડિયું રહે, ભણવામાં પાછળ પડે. આ બધા સિમ્ટમ્સ બાળકોમાં એવા છે કે જે અનડાયગ્નોઝ અને અનડિટેક્ટેડ જાય કારણ કે બાળકોમાં ઘણીવાર કેવું થતું કે બાળક પોતે તો કહેવાનું નથી મને આ તકલીફ છે. એટલે જો આવા કોઈ સિમ્ટમ્સ દેખાય તો નિષ્ણાત ડોક્ટરની સલાહ લઈને એની સારવાર કરવી જોઈએ. ખૂબ જ સરસ સર આપે જવાબ આપ્યો. તો જે રીતે ઘણા લોકોને આપણે જોઈએ છે કે નાકમાંથી લોહી નીકળવાની સમસ્યા હોય, નસકોરી ફૂટવી, એ શું હોઈ શકે?
ઋતુગત જે બીમારીઓના ભાગરૂપે જેમ આપણે વાત કરી શિયાળામાં સાઇનસ, એમ ઉનાળો જે હમણાં શરૂ થશે એની અંદર નાકમાંથી બ્લીડિંગ થવાની સમસ્યાઓ બહુ જ વ્યાપક જોવા મળે છે. અનેક કારણો છે. એક હીટ, જે ખૂબ જ ગરમી હોય અને ત્યારે નાકમાંથી બ્લીડિંગ થાય, એપિસ્ટેક્સિસ કહેવાય જેને. બીજું કારણ એ છે કે નાના બાળકોને નાક ખોતરવાની આદત હોય તો એ જે નાકની આગળના ભાગની અંદર જે નસો પતલી આવેલી હોય અને છોલાય તો એમાંથી પણ બ્લીડિંગ થાય. એડલ્ટ લોકોની વાત કરો અથવા એજેડ જે લોકો હોય, જે લોકોને હાઇપરટેન્શન છે, ડાયાબિટીસ છે, હૃદયની બીમારી છે, એ લોકોને રુધિર પાતળું કરવાની દવાઓ એસ્પિરિન ચાલતી હોય તો આવા કિસ્સામાં એ નસની અંદરથી તડકાને લીધે બ્લીડિંગ થવું બહુ કોમન છે. અને જે લોહી પાતળું કરવાની દવા ચાલતી હોય એને લીધે એની ઇન્ટેન્સિટી પણ વધારે હોય, કારણ કે લોહી ગંઠાય નહીં, એટલે બ્લીડિંગ ચાલુ થાય તો બંધ કરવામાં પણ ઘણીવાર તકલીફ પડે. એટલે નસકોરી જ્યારે ફૂટે ત્યારે ઘણી વખત આપણે માથામાં પાણી નાખતા હોઈએ છીએ, એને બદલે આગળ બેન્ડ થઈ નાક ઉપર પ્રેશર આપી બરફ ઘસી અને વહેલી તકે નિષ્ણાત ડોક્ટરની સલાહ લઈ અને એની સારવાર કરવી જોઈએ. બીપી, બ્લડ પ્રેશર છે એના ડોક્ટર પાસે મપાવી અને બીપી કંટ્રોલ કરવું જોઈએ. અને નસકોરીની સારવારના ભાગરૂપે નેઝલ એન્ડોસ્કોપી અથવા સીટી સ્કેન કરીને નિદાન કરવું જોઈએ કે કયા કારણથી નસકોરી ફૂટી છે. સર, જે રીતે નાકની સમસ્યામાં આપણે વાત કરીએ તો નાકસૂર એટલે શું? બહુ સારો પ્રશ્ન છે. નાકસૂર એક એવો વર્ડ છે કે જે ઓલમોસ્ટ ઘણા લોકો એનાથી અવેર નથી, અવગત નથી. આપણી જે અશ્રુ ગ્રંથિ, જે આંખના કોર્નર પર જ્યારે આંસુ નીકળે છે આંખમાંથી ત્યારે અમુક ભાગ આંખની અંદરથી બહાર નીકળે અને અમુક આંસુનો ભાગ નાકની અંદર ઉતરે. એ રીતે પ્રપોર્શનેટ આંસુ આગળ પાછળ જતા હોય. જ્યારે નળી બંધ હોય અશ્રુ ગ્રંથિની એને નાકસૂર કહેવાય. અને એના લીધે શું થાય કે જે પોર્શન ખરેખર નાકમાં જવો જોઈએ એ જાય નહીં, બધો પોર્શન આંખમાંથી છલકાય અને બહાર આવે. એટલે એ નળી જે બ્લોક હોય એને નાકસૂર કહેવાય. એને મેડિકલ ટર્મિનોલોજીમાં ડેક્રાયોસિસ્ટાઇટિસ કહેવાય છે. અને એની સર્જરી DCR, એન્ડોસ્કોપિક ડેક્રાયોસિસ્ટોરાઇનોસ્ટોમી, આ એક મોટો વર્ડ છે. પણ ENT સર્જન નાક વાટે દૂરબીનથી નિદાન કરી અને નળી ખોલે અને અંદરનો જે સેક હોય, જે ખરાબ ટિશ્યુ, એ કાઢી નાખે અને એ જે પેસેજ હોય એને ક્લિયર કરવો પડે. અને સિરિન્જિંગ કરીને બાદમાં તપાસ થાય કે નળી પેટર્ન છે, ક્લિયર થઈ ગઈ છે, બ્લોક નથી. એટલે નાકસૂરની સમસ્યા જ્યારે એક બાજુની આંખમાંથી, મોસ્ટ ઓફ એક બાજુ હોય, ઘણીવાર ડબલ પણ હોઈ શકે, બે બાજુ, ચીપડા વળવા, સતત પાણી નીકળવું, એ બધા નાકસૂરના સિમ્ટમ છે. એટલે એ જ્યારે જણાય તો ENT સર્જનની સલાહ લેવી જોઈએ. સૌરાષ્ટ્રમાં આપણે જાણીએ છીએ કે મોટા ભાગના લોકો વ્યસનના આદિ હોય છે, તો તેને લઈને જે મોં ગળાના ઘણી વખત આપણે જોયું છે કે કેન્સર થતા હોય છે, તો તેના વિશે માહિતી અને જો કોઈ સિમ્ટમ્સ દેખાય છે, કોઈ ચિહ્નો દેખાય છે, તો તે ચિહ્નો કયા હોય છે, તેની સારવાર, તેનું નિદાન કઈ રીતે થાય છે? બહુ જ અગત્યનો પ્રશ્ન છે. અને ખાસ કરીને આપણે સૌરાષ્ટ્રમાં જોતા હશો કે પાન, માવા, ફાકી, ગુટકા એનું વ્યસનનું પ્રમાણ ખૂબ જ વધારે છે. મોં ગળાના કેન્સર મોસ્ટ ઓફ આને લીધે થતા હોય છે. ઘણીવાર ઘણા લોકોનો એક્સક્યુઝ એવો પણ હોય છે કે જે લોકોને વ્યસન નથી એને પણ કેન્સર થતા હોય છે. પણ એ આખી વસ્તુ અલગ છે. એ હોર્મોનલ્સ ને એ બધા એ આસ્પેક્ટ જ અલગ છે. પરંતુ મોઢાની અંદર ગલોફાના કોન્ટેક્ટમાં જ્યારે લાંબો સમય ફાકીના જે કેમિકલ્સ લાઈક ચૂનો છે, કાથો છે, ટોબેકો છે, નિકોટિન એમાં હોય, જે કાર્સિનોજેનિક છે, દેટ ઇઝ પ્રૂવડ. તો એ જ્યારે ગલોફું એકદમ સોફ્ટ હોય મોઢાની અંદર અને એના સંપર્કમાં લાંબો સમય રહે એટલે એને લીધે ચામડી ઉપર વ્હાઇટિશ પેચ થાય, જેને સબમ્યુકસ ફાઇબ્રોસિસ કહેવાય. અને ધીરે 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 ગ્રેજ્યુઅલી એ વધી અને કેન્સરમાં પરિવર્તિત થાય. એટલે ખાસ કરીને ન રૂજ આવતી ચાંદી, મોઢાની અંદર કોઈ અલ્સર થાય ને 4 થી 6 અઠવાડિયાથી વધારે રૂજ ના આવે, વ્યસનવાળા પેશન્ટ્સની આપણે વાત કરીએ છીએ, તો તાત્કાલિક ધોરણે નિદાન કરાવી અને એની સારવાર કરાવવી જોઈએ ડોક્ટર પાસે. બીજું, ગળફામાં લોહી આવવું, અવાજનો બદલાવ, લાંબો સમય 6-8 અઠવાડિયાથી વધારે અવાજનો બદલાવ રહે, જે સ્મોકિંગ કરતા હોય લોકોમાં, લાંબો સમયથી કફ હોય ને મટવું નહીં, ગળફામાં બ્લડ આવવું, આ બધા જ સિમ્ટમ્સ, ગળામાં ગાંઠ આવવી, આ બધા સિમ્ટમ્સ જ્યારે વ્યસનવાળા પેશન્ટ્સમાં નોટિસ થાય તો વહેલી તકે નિષ્ણાત ડોક્ટરની સલાહ લઈ અને એની સારવાર કરી ને જો પ્રોપર એના વેથી સારવાર કરવામાં આવે તો એવું નથી કે કેન્સર એટલે કેન્સર, એ પ્રોપર નિદાનથી નોર્મલ આયુષ્ય જીવી શકે છે. ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ કે વારસાગત કાનની તકલીફો હોય છે, જન્મતા વેત જ કાનની તકલીફ હોય, તો તેનું નિદાન કઈ રીતે થાય છે, તેની કાળજી કેવી રીતે રાખવી જોઈએ? જન્મતા વેત જેમ આપણે હમણાં વાત કરી એ પ્રમાણે બાળક જ્યારે અધૂરા મહિને આવ્યું હોય, કોઈ ઓટોટોક્સિક ડ્રગ ચાલતી હોય એની માતાને, જન્મતા વેત આંચકી ખેંચતાણ આવી હોય, પેટીમાં મૂકવું પડ્યું હોય બાળકને, પીળીઓ થયો હોય કમળો, ઓક્સિજન જ્યારે બ્રેનને મળે નહીં ત્યારે આ બધી તકલીફ થાય. અને એના માટે કારણભૂત નિદાન કરી બેરા ટેસ્ટ થાય છે, OAE થાય છે, ઓટો એકોસ્ટિક એમિશન નામની ટેસ્ટ થાય છે.
જેના વડે નિદાન કરવામાં આવે કે બાળકને જન્મથી બહેરાશ છે. અને આધુનિક યુગમાં કોક્લિયર ઇમ્પ્લાન્ટ કરીને એક સર્જરી થાય છે, જેની અંદર બાળક જો પ્રોપર એજમાં એનું પકડાઈ જાય કે આ બહેરાશ છે અને કેટલી બહેરાશ છે, તો એના આધારે સર્જરી કરવાથી બાળક લાઈફ ટાઈમ નોર્મલ સાંભળી શકે છે અને નોર્મલ જીવન જીવી શકે છે. આપણે જોઈએ છે કે ઘણા લોકોને ઘણા લાંબા સમયથી શરદી રહેતી હોય છે, તો સાઇનસની તેના પર શું વિપરીત અસર રહે છે, અને સાઇનસ અને અસ્થમા આ બંનેની નાકના રોગોને કઈ સંબંધ છે? બહુ સારો પ્રશ્ન છે. જ્યારે નાકની અંદર મસા થાય, ઘણીવાર આપણે એવું સાંભળ્યું નાકમાં પણ મસા થાય. હા, નાકમાં પણ મસા થાય. જ્યારે એલર્જી અથવા શરદી લાંબો સમય રહે તો ટિશ્યુ એક જાતના દ્રાક્ષના ઝુમખાની જેમ અંદર નાકની અંદર થતા હોય છે, જેને નેઝલ પોલિપોસિસ કહેવાય છે, ઇથમોઇડ પોલિપોસિસ. તો એ નાકના મસા મોસ્ટલી એલર્જીને લીધે થતા હોય, અને એ 40% કિસ્સાઓમાં અસ્થમા માટે જવાબદાર બને, કારણ કે નાક બંધ હોય એટલે બ્રિધિંગમાં ઇશ્યુ થતા હોય, એટલે લંગને પ્રોપર હવા ન મળે. ત્યારે આવા કિસ્સાઓમાં જ્યારે નાક બંધ રહે ત્યારે અસ્થમાની સમસ્યા થવાની સંભાવનાઓ ખૂબ જ વધી જાય છે. જે રીતે અસ્થમા અને આપણે સાઇનસ વિશે વાત કરી, નાના બાળકોમાં આપણે જોઈએ છે કે કાકડા થવા, આ સમસ્યા એક છે કે જે શરદી દરમિયાન થતી હોય છે, તો તેનું નિદાન અને તેની સારવાર વિશે માહિતી આપશો. નાના બાળકોમાં કાકડાની સમસ્યા ખૂબ જ ફ્રીક્વન્ટલી થતી હોય છે કે એને ઇન્ફેક્શન થાય, વારે ઘડીએ દવાઓ લેવી પડતી હોય. કોઈ પણ બાળકની ઉંમર જ્યારે 5 વર્ષથી વધારે હોય અને 1 વર્ષની અંદર 4 થી 5 વખતથી પણ વધારે ઇન્ફેક્શન થાય, પૂરતી દવાઓ આપ્યા પછી પણ જો ઇન્ફેક્શન ન મટે અથવા વારંવાર થાય, ત્યારે ટોન્સિલેક્ટોમી ઓપરેશન એડવાઇસ કરવામાં આવે છે, અને એ રિઝલ્ટ ખૂબ જ સારા આવે છે. બાળકની ઇમ્યુનિટી સાથે 5 વર્ષ પછી જો કરવામાં આવે તો કોઈ કન્સર્ન થતો નથી. એટલે જો રિપીટેડ ઇન્ફેક્શન હોય તો એ સર્જરી કરીને મટાડી શકાય છે. ઘણી વખત સર આપણે જોઈએ છીએ ઘણા લોકોનું મોઢું જકડાઈ જાય છે અથવા તો મોઢું ઓછું ખુલે છે, તે સમસ્યા વિશે જણાવશો, તેના નિદાન અને સારવાર વિશે? જેમ આપણે હમણાં વાત કરી એમ સૌરાષ્ટ્રની અંદર જ્યારે વ્યસનને લીધે ફાકી ગુટકા ભરી રાખવાની આદત હોય એટલે મોઢાની અંદર સબમ્યુકસ ફાઇબ્રોસિસ થાય છે અને ધીમે ધીમે મોઢું બંધ થતું જાય છે. તો સૌથી પહેલા તો વ્યસન છોડવું જોઈએ. વ્યસન મુક્ત કર્યા બાદ એના નિષ્ણાત ડોક્ટર જે સલાહ આપે પ્રમાણે અમુક મેડિસિન્સ હોય છે, ઇન્જેક્શન્સનો કોર્સ થતો હોય છે, ઘણીવાર અમુક સર્જરી પણ કરવી પડતી હોય જેનાથી મોઢું ખુલી શકે. એટલે એની સારવાર શક્ય છે, પરંતુ પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. એટલે વ્યસન બંધ કરવું એ મહત્વની બાબત છે. ચોક્કસથી જે રીતે વ્યસન પર જ્યારે વાત થઈ કે લોકો ઘરે ઘરે જોઈએ છે કે પાન, ફાગી, અન્ય પ્રકારની જે વ્યસનથી લોકો બંધાયેલા હોય છે, પણ કાનના ગળાના રોગોને લઈ લોકોમાં ઘણી માન્યતાઓ અને ગેરમાન્યતાઓ પણ રહેલી છે. જેમ અગાઉ તમે જણાવ્યું કે ઘણા બધા ઘરગથ્થુ ઉપચાર છે કે મેડિકલમાંથી ટીપા લઈ, તો એ માન્યતા અને ગેરમાન્યતાઓ વિશે જણાવશો. માન્યતાઓ એવી હોય કે લોકોને એવું થાય કે કાનના ગળાના રોગો છે, જેમ આપણે વાત કરીએ શરદી, તો કે ભાઈ શરદી દવા વગર મટી જાય. હમણાં આપણે કોરોના કાળમાં જોયું હશે કે જે મ્યુકોરમાઇકોસિસ ગંભીર રોગ હતો, જે બ્લેક ફંગસ તરીકે ઓળખાતો, એમાં અનેક લોકોના જીવ જોખમમાં મુકાઈ ગયા હતા અને અમુક લોકોના જીવ પણ ગયા છે આ ફંગસને લીધે. અત્યારે મ્યુકોરમાઇકોસિસ નથી, પણ કોઈ પણ શરદી ઉધરસ લાંબો સમય રહે તેને અવગણવી ન જોઈએ. બીજું, જે ઘણી વખત એવું થાય કે કાકડાના ઓપરેશનની જરૂર નથી અથવા એ કરવાથી ઇમ્યુનિટી ઘટી જાય છે, એ સદંતર ગેરમાન્યતા છે. વારે ઘડીએ જો ઇન્ફેક્શન થતું હોય, સંપૂર્ણ દવાનો કોર્સ પૂરો કર્યા પછી પણ બાળકને વારે ઘડીએ તકલીફ રહેતી હોય, જેમ મેં કીધું કે નાકમાં જો એડિનોઇડની સમસ્યા હોય તો બાળક કાયમી મોઢું ખુલ્લું રાખીને શ્વાસ લે, સૂઈ જ ના શકે, અથવા કાકડા એટલા બધા મોટા હોય કે વારે ઘડીએ ઇન્ફેક્શન થતું હોય, તો ઓપરેશન કરવાથી ઇમ્યુનિટી ઘટતી નથી, અવાજનો કોઈ બદલાવ થતો નથી. પ્રોપર સમય, પ્રોપર નિદાન જરૂરી, કરવાથી નુકસાન નથી થતું, અમુકનો બાળકના ગ્રોથમાં ફાયદો થાય છે. સર, જે રીતે કાનના ગળાની અલગ અલગ તકલીફો હોય તો તેનું નિદાન કઈ રીતે કરવું જોઈએ ને તેની તકેદારી કઈ રાખવી જોઈએ, અમારા દર્શક મિત્રોને તે બાબતે એક સંદેશ આપશો. જ્યારે કાનના ગળાની કોઈ પણ સમસ્યા થાય એટલે નિષ્ણાત ડોક્ટર ENT સર્જન પાસે જઈને એમની સલાહ લેવી જોઈએ. ધારો કે કાનની કોઈ સમસ્યા છે, બહેરાશ, તો એનું નિદાન કરી ઓડિયોમેટ્રી એટલે એક જાતનો જેમ હૃદયનો કાર્ડિયોગ્રામ થાય, એનો ઓડિયોગ્રામ થાય છે, અને ઓડિયોગ્રામથી આપણને ખબર પડે કે કેટલા ટકા બહેરાશ છે, કઈ રીતે અવગણી શકાશે અને કઈ રીતે આ બહેરાશની સારવાર આગળ કરવી. જે રીતે નાકની આપણે વાત કરીએ એમ નાકની દૂરબીનથી તપાસ થાય, નેઝલ એન્ડોસ્કોપી કહેવાય, જરૂર પડે તો CT સ્કેન કરીને નિદાન કરવામાં આવે. અને ગળા માટે એનું પણ વિડીયો એન્ડોસ્કોપથી દૂરબીન વડે નિદાન થાય, પ્રોપર ડાયગ્નોસિસ થાય, અને કોઈ પણ નાનો મોટો રોગ હોય તો એની સારવાર થાય. પ્રિવેન્શન ઇઝ ઓલવેઝ બેટર ધેન ક્યોર. રોગ આવે અને આપણે સારવાર કરીએ, એના બદલે રોગ ના આવે એવી તકેદારી આપણે રાખવી જોઈએ. હેલ્ધી લાઈફસ્ટાઈલ છે, વ્યસન મુક્ત જીવન છે, રેગ્યુલર એક્સરસાઇઝ છે, પ્રોપર ડાયગ્નોસિસ વિથ પ્રોપર કન્સલ્ટન્ટ, જેનો વિષય
જે કાનના ગળાનો વિષય છે તો કાનના ગળાના ડૉક્ટર પાસે જઈને એનું આપણે નિદાન કરાવી અને એની સારવાર કરવાથી ભવિષ્યમાં આગળ જતા કોમ્પ્લિકેશન્સ અટકાવી શકાય છે. તો સર આપ અહીંયા ઉપસ્થિત થયા, અમારા દર્શક મિત્રોને સરસ મજાની માહિતી આપી, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. હું ખાસ કરીને વિશેષ ટીમનો આભારી છું કે આ એક અવેરનેસ બાબતે અમને મોકો મળ્યો આપની સાથે વાત કરવાનો, અને શ્રોતા મિત્રોને પણ એક સંદેશો જે હમણાં આપણે વાત કરીએ પ્રમાણે વ્યસન મુક્ત જીવન, સ્વસ્થ જીવન. થેન્ક યુ. તો દર્શક મિત્રો, આજે આપણે ડોક્ટર હિમાંશુ ઠક્કર પાસેથી કાનના ગળાને લગતી તકલીફો છે, તેમાં થતા રોગો છે, તેમાં કેવું નિદાન થવું જોઈએ, તેમાં કેવી કાળજી લેવી જોઈએ તે વિશે માહિતી મેળવી. એક નવા વિષય સાથે વિશેષમાં ફરીથી મળશું. જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.